નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સમાચારના માધ્યમથી જાણવા મળેલ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સત્તાધારી પક્ષ ભાજપના મહિલા કાઉન્સિલરે 2 પુરુષ કાઉન્સિલર ઉપર આક્ષેપ કરેલ છે। પ્રજાના પરસેવાના ટેક્સ રૂપે રૂપિયાનો વેડફાટ કરી કરોડોનો ભ્રષ્ટાચાર કરવા બદલ સ્થાયી સમિતિને દરખાસ્ત કરવા બાબતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બ્રિજનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમા, ભાયલી, માંજલપુર, ફતેગંજ તથા અન્ય જગ્યાએ બ્રિજનું કામકાજ ચાલુ છે અને કેટલાય નવા બ્રિજનું આયોજન ચાલુ છે। આમ તમામ બ્રિજમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વડોદરાની જનતાના મિલકત વેરાના ટેક્સના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેમાં સમાચારના માધ્યમથી જાણવા મળેલ છે કે સત્તાધારી પક્ષના જ મહિલા કાઉન્સિલરોનો પણ આ બાબતે 2 પુરુષ કાઉન્સિલર ઉપર કરોડોના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરેલ છે। આમ સત્તાધારી પક્ષ ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આ તમામ બ્રિજોના કામકાજમાં મોટા પાયે કરોડોના ભ્રષ્ટાચાર માટે હાલમાં સમાચારપત્રના માધ્યમથી જાણવા મળેલ છે। આમ બ્રિજની બાબતે આવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો બીજા આવા તમામ કામોમાં પણ આવા જ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થવાની આશંકા થાય છે। તે બાબતે આજરોજ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનર શ્રી દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે લોકો આ બ્રિજ કેવી રીતે બનાવવા જોઈએ, કારણ કે સાહેબ આપણે ભૂતકાળમાં આ વડોદરા શહેરમાં દુનિયાની 8મી અજાયબી તો લાલબાગ બ્રિજ અહીં બનેલો છે કે બ્રિજ પર 4 રસ્તા, તમારા ટાઈમની વાત નહીં કે પહેલા ટાઈમની વાત કરું છું, તો આવા બ્રિજો બનેલા છે। તો ફરી વખત આજે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા જે પ્રજાના વેરા રૂપિયા છે, તો ફરી વખત સાહેબ આ બ્રિજોમાં આવી રીતે ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાની પ્રજાને આપણે કેટલી હેરાન કરવાની, એટલે આ બધા અમારા પ્રશ્નો છે। આ તમને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે, નક્કી થાય એ પ્રમાણે એ બધી વર્તણૂક થતી હોય છે। અને સાહેબ મારે પ્રશ્ન એ પૂછવો છે આપણે કે ગુજરાત સરકાર, ધારો કે રાજ્ય સરકાર છે, ગુજરાત સરકારમાં આપણે મેડિકલ વિભાગ હોય છે, મેડિકલ ડિપાર્ટમેન્ટ હોય છે, આપણે ત્યાં કોર્પોરેશનમાં લીગલ ડિપાર્ટમેન્ટ હોય છે, આપણે ટેકનિકલ બોર્ડ, આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ને ચીટિંગ, આ 3 જ વસ્તુ થાય છે, બીજું કોઈ પ્રજાનું કામ થતું નથી। પ્રજાના રૂપિયાનો વેરાનો વેડફાટ થઈ રહ્યો છે સાહેબ, જે પરસેવાના રૂપિયાથી પબ્લિક ટેક્સ ભરે છે એ ટેક્સનો વેડફાટ થઈ રહ્યો છે અને પ્રજાની લાગણી લઈને અમે તમારી પાસે આવ્યા છીએ, કારણ કે આ જે ડિઝાઇન ખોટી છે, જૂની ડિઝાઇનથી બ્રિજ બનાવવો જોઈએ, બીજા કહે છે નવી ડિઝાઇનથી બ્રિજ બનાવવો જોઈએ, કોઈ કહે છે 1 પિલર વાળો બનાવો, કોઈ કહે છે 2 પિલર વાળો બનાવો। સાહેબ આમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં જે બીજેપીના કોર્પોરેટરો બેઠા છે, આમાં કોઈને કોલમ અને બીમની ખબર છે ખરી? હું તો કોમર્સનો ગ્રેજ્યુએટ છું એટલે મને તો ખબર નથી, ટેકનિકલનો એટલે તમને વધારે હશે મારા કરતાં, પણ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બેઠા છે એમને કોલમ બીમની ખબર નથી અને એ લોકો જે બ્રિજોના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારના આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ કર્યા છે। સાહેબ અગાઉ પણ અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું છે, રજૂઆત કરી છે કે ત્યાં મોરબીમાં જે બ્રિજનો બનાવ બન્યો હતો તેની સ્ટેન્ડિંગ કમિટી ડિસોલ્વ કરવી કામ આવે કમિશનમાં એ લોકોએ સીધો આક્ષેપ કર્યો છે કમિશનર કે આમાં ભ્રષ્ટાચાર દરખાસ્ત કમિશનર મોકલતા હોય અને તમે આક્ષેપ કરો તો એની ઇન્કવાયરી કરો, એ વ્યક્તિ કઈથી બોલે છે અને કેવી રીતે બોલે છે આમાં ભ્રષ્ટાચાર થયો છે। જો ભ્રષ્ટાચાર થયો તો ઇન્કવાયરી કરાવો અને આ કામને રિજેક્ટ કરી દો। સવાલ એ છે કે દરેક કામની અંદર એમના અંદર લડતા હોય છે કાયમ માટે અને એકબીજા પર આક્ષેપ કરતા હોય છે। આવી સ્ટેન્ડિંગ કમિટી મેં પહેલી વખત જોઉં છું જે કમિશનરની મોકલેલી દરખાસ્ત ઉપર હંમેશા ભ્રષ્ટાચારને આરોપો મૂકતા હોય છે। આવા તમામ સભાસદો જે ડાયરેક્ટ આક્ષેપ કરે છે એમના ઉપર ઇન્કવાયરી કરો એવું મારું માનવું છે અને કામ જાય તો યસ ઓર નો કરીને પાછું મોકલી દે, પણ ભ્રષ્ટાચારના આરોપ ના મૂકે એ પ્રમાણેની કાર્યવાહી કરો મારું માનવું છે। મુદ્દો ભ્રષ્ટાચારનો છે, ભાજપના ભ્રષ્ટ વહીવટનો છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે
એ આપણે સૌએ જોયું છે. આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા, એમાં તો ગત વર્ષે તો 3 વખત પૂર જોયા, લોકો ભૂખ્યા તરસા રહ્યા. ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે, હોડી વસાવવી પડશે, દોરડા વસાવો, ટ્યુબ વસાવો. એટલે આ લોકો કશું નહીં કરે, ભગવાન ભરોસે મૂક્યા છે. આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે 2 પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે. અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે, તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે? આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે, શું આપણે ફરીથી આ લાલબાગ જેવો છે દુનિયાની 8મી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે? અરે ભ્રષ્ટ શાસકો, શરમ કરો, શરમ આવી જોઈએ. 30 વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમને ખોબે ખોબરીને વોટ આપ્યા, મેયર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, બધા કોર્પોરેટર એમના, તો પણ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ થતો નથી. આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે. આ વડોદરા શહેરમાં સારા આર્કિટેક્ટ છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, હું ઓળખું છું, તમે ઓળખો છો. જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાવીને કરાય. પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસનાની પ્રજા બૂમો પાડીને થાકી ગઈ, અમને બ્રિજ નથી જોઈતો, અમને બ્રિજ નથી જોઈતો. જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે. જેમ માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે 56 કરોડનો, બોર્ડની પરીક્ષા ચાલે છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, તો એ બ્રિજ ચાલુ નથી કરતા, એ બ્રિજ બનીને તૈયાર છે. અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે. કેમ? કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એમાંના 2 સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યૂ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે. બીજા સભ્યએ, મહિલા સભ્યએ આક્ષેપ કર્યો 2 સભ્યો પર. તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી, કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપ્યું છે, પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી, પારદર્શક વહીવટ. શું પારદર્શક વહીવટ આને કહેવાય? 256 કરોડ રૂપિયા આવ્યા છે 6 બ્રિજના નામે. પ્રજાને વિશ્વાસ પણ નથી લીધી, જબરજસ્તી બ્રિજ ઠોકી રહ્યા છે. કેમ? એમના મળતિયાઓને ફાયદો કરવા માટે, એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે, એમના મળતિયાઓ ડેપ્યુટી એમને ટેન્ડર લાગે, ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે. જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય, પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે. તમે વિચાર કરો કે આજે 6000 કરોડનું બજેટ, અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા, પૂર આવ્યું, કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો. માફ કરવાની વાત તો દૂર, આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે. એટલે પ્રજાનું વિચારતા નથી. પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય, અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકતથી ના કરો. એર કન્ડિશનમાં બેસો, પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો, સાયરનવાળી ગાડીઓ વાપરો, પ્રજાના પૈસા તાકતથી ના કરવાના. તો ભાઈ આ કોના બાપની દિવાળી? આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે. અને અમે મ્યુનિસિપલ કમિશનરને આપી છે આવેદનપત્ર કે તમે શ્વેત પત્ર જાહેર કરો કે આ જે 6 બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો. આ 6 બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો. નહીં કહી શકે. જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે, તમે શું કરો છો? આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો, શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો, જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે, પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે. માટે અમે એ રજૂઆત કરવા છે. આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી. ગુજરાત સરકારનું R&B ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ ડિઝાઇન બનાવે છે. આ વડોદરા શહેરમાં પણ સારા આર્કિટેક્ટના એન્જિનિયર છે જે સારી ડિઝાઇન પણ આપે. આ તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી, એ લોકો એવું કહે છે કે 1 પિલ્લરવાળો બ્રિજ બનાવો, કોઈ એવું કહે છે કે 2 પિલ્લરવાળો બ્રિજ બનાવો. અરે ભાઈ, વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે? આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે અને ક્યારે આંખો ખોલશે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે. આ બાબતે સાખી નહીં લઈએ, આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે. શું માંગ કરી છે કમિશનને? માંગણી અમારી આ છે કે જે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા આવ્યા, 6 બ્રિજનું કામ થઈ રહ્યું છે. આ લોકોએ જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે. કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી, માત્ર પોતાના મળતિયાનો સાચવવાની વાત છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમે આ બાબતે આંદોલન પણ કરીશું. મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપ્યું છે
જો આમાં અમારી રજૂઆતો ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે. આપે કીધું છે સ્ટેન્ડિંગ કમિટી પણ બરખાસ્ત કરવી જોઈએ, શું કહેશો? સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવી જ જોઈએ. જો ખરેખર આ લોકોમાં માનવતા હોય તો કેમ મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો ને ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તમે બરખાસ્ત કરી દીધી. વડોદરામાં તો અરણી બોટકાંડ થયો, વડોદરામાં તો પાણીના પૂર આવ્યા, તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ નહીં કરતા? કારણ કે કોઈ એવું કોઈને નોલેજ જ નથી. માત્ર ત્યાં ઈટિંગ, મીટિંગ અને ચીટિંગ 3 જ વસ્તુ થાય છે. બથુભાઈ જે વિપક્ષના નેતા અમારા કોર્પોરેશનના અને અમુક કોંગ્રેસના લોકો પુષ્પાબેન વાઘેલા, બાળુસુરભાઈ અને બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો એવો એમના આ રિપ્રેઝન્ટેશનમાં છે. મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે 6 બ્રિજ બની રહ્યા છે એ 6 બ્રિજની કામગીરી ગતિમાં છે. એ નિયમ અનુસાર આરએનબીની જે ડિઝાઇન સર્કલ છે એમનાથી મંજૂર થઈને બનાવેલા છે. પહેલાં 2 પિયરનો બ્રિજ મંજૂર થયો હતો, પછી પુનઃરજૂઆત કરતાં 1 પિયરના બ્રિજો મંજૂર થયા છે અને એ પ્રમાણે બની રહ્યો છે. અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે થઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય તો એ વિચારી શકાય. પરંતુ પાછી બધાના મંતવ્ય એવા આવ્યા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે. એની ગતિવિધિ ચાલુમાં છે, અન્ય બ્રિજોની ગતિવિધિ પણ ચાલુમાં છે. એટલે એવો કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે અહીંયા પ્રશ્ન છે નહીં, પણ એક કોઈ કે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે. ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે, બીજો કોઈ વિષય નથી. એ રીતે સ્થાયી સમિતિ ડિઝોલ્વ કરવાની જે વાત એમની તો એમણે માંગણી કરી છે, પણ એવી રીતે ડિઝોલ્વ થાય નહીં. એ તો એના ઠોસ કારણો હોવા જોઈએ અને રાજ્ય સરકારને બધાના પાવર અને જીપીએમસી એક્ટ મુજબ થાય. અને આ રીતે એ લોકો આક્ષેપ કર્યો છે, જે આક્ષેપ એ કંઈ સાબિત થયેલી બાબત નથી. અને પુનઃ કહું છું, જે બ્રિજની કામગીરી છે ગતિમાં છે. રામપુરા પ્રાથમિક શાળા અનખડ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન મુલાકાત કરવામાં આવી. વડોદરા જિલ્લાના અનખડ ગામની રામપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ કામકાજ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોલીસમાં નોકરી કરે જોડાય તે હેતુથી આજરોજ રામપુરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. નમસ્તે. રામપુરા પ્રાથમિક શાળા સરકાર દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણને અંતર્ગત આજે અમે રામપુરા સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 8ના લઈને પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. ભવિષ્યમાં બાળકો આ વ્યવસાયમાં જોડાઈ શકે એ અભિપ્રાયે અમે આજે સ્ટાફની મુલાકાત લીધી. ત્યાં અમને સ્ટાફમાંથી ઘણી સારી સમજ અને શિખામણો ગુના કાયદા વિશે સમજ આપવામાં આવી. ખરેખર વ્યવસાયલક્ષી શિક્ષણમાં ભવિષ્યમાં બાળકો આ પોસ્ટ પસંદ કરીને આગળ વધી શકે તેમ છે. આજરોજ લાઇનમેન દિવસ નિમિત્તે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિશ્વામિત્રી પૂર્વ વિભાગીય કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના નેજા હેઠળ સલામતી દિવસ તેમજ લાઇનમેન દિવસ તરીકે આજે 4/3/2025ના રોજ કારેલીબાગ ખાતે દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલયમાં અમે પ્રોગ્રામ રાખેલ અને એમાં મનોજભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા તેમજ ડૉક્ટર રાજેશભાઈ શાહ તેમજ શિક્ષક સમિતિના સભ્ય આદિત્યભાઈ પટેલ તેમજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધા હાજર રહેલ. એમનું કંકુ તિલકથી સ્વાગત કરીને તો ગોળધાણા ખવડાવીને ત્યાર પછી એમનું ફૂલહારથી સ્વાગત કરીને ડાયસ પછી એમના દીપ પ્રાગટ્ય કરેલું. ત્યાર પછી આ કાર્યક્રમમાં અમારા ટાવર ઓફિસના લાઇન સ્ટાફ તેમજ ઓફિસ સ્ટાફ મિત્રો, ઓફિસ સ્ટાફના તેમજ નવલખી લેબોરેટરીમાંથી ડેપ્યુટી એન્જિનિયર શ્રી દરજી સાહેબ તેમજ તેમના લાઇન સ્ટાફ અને લેબોરેટરીના મિત્રો પણ હાજર રહેલ. અને આજરોજ હેલ્થ ચેકઅપ માટેનો પણ અહીં પ્રોગ્રામ રાખેલ છે. રાકેશ કુમાર બી.
ડભોઈ તાલુકાના સાઠોદ પિસોઈ રોડ ઉપર ચૂનો ભરેલ ટ્રેલર આજે સવારે એકાએક પલટી મારી ગયું હતું, જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રોડ પર ભરાયેલા પાણીમાં ચૂનો ભળતા ધુમાડાના કોટેકોટા થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। આજરોજ રાજસ્થાનના જોધપુરથી ચૂનો ભરી પિસાઈમાં બ્લોક બનાવતી કંપનીમાં ટ્રેલર જઈ રહ્યું હતું, ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ પિસાઈ રોડ ઉપર ટ્રેલર અચાનક પલટી મારી ગયું હતું। પરિણામે રોડ ઉપર નર્મદા કેનાલમાં ભરાયેલા પાણીના ચૂનો ભરતા ધુમાડાના કોટેકોટા જોવા મળ્યા હતા। ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડાના કોટેકોટા નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું। નર્મદા નિગમની બેદરકારીના કારણે સાઠોદ પિસાઈ રોડ ઉપર નર્મદા કેનાલનું પાણી કાયમ માટે ભરાયેલું જોવા મળે છે। ટ્રેલર પલટી જતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રેલરમાંથી ચૂનો ખાલી કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જોકે આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। વડોદરામાં કોયલી ગામમાં રહેતા ધર્મેશ યાદવ સોશિયલ મીડિયામાં દલિત સમાજ વિશે અભદ્ર કોમેન્ટ અને પોસ્ટ મૂકતા દલિત સમાજે પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવી। વડોદરામાં કોયલી ગામના ધર્મેશ યાદવે સોશિયલ મીડિયામાં દલિત સમાજ વિશે પોસ્ટ અને કોમેન્ટ મૂકતા બાજવા ગામમાં રહેતા માનવ સેવા ટ્રસ્ટના લોકો સાથે રહીને સંભાજીએ જવાહરનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને જવાહરનગર પોલીસે કાર્યવાહી કરતા ધર્મેશ યાદવની ધરપકડ કરી હતી અને દલિત સમાજની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી પોસ્ટ કે કોમેન્ટ નહીં કરે તેવી પોલીસને લેખિતમાં આપ્યું હતું અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। मैं दीपक बाविस्कर बोलूँ छूँ। मैं बाजवा रहूँ छूँ। मैं इंस्टाग्राम यूज़ करतो तो तारे आ छोकरानी રીલ્સ મારા સામે આવી હતી। તેમાં ડૉક્ટર બાબા સાહેબના વિશે અપશગુન બોલવામાં આવ્યું હતું। તેને મેં મેસેજ કર્યો, તે મને નંબર આપ્યો હતો। તે મને બોલતો હતો કે આવું આવું અમારા જાતિ વિશે થયું છે। તો મેં એને બોલ્યો, ભાઈ રીલ્સ તું આ ખોટી ખોટી લખી છે તો તું આ ડિલીટ કરી દે। તો એ માન્યો નહીં, તો મેં પોલીસ સ્ટેશનમાં કાર્યવાહીના રિપોર્ટ લખાયા હતા। પછી એને પોલીસે કાર્યવાહી કરીને એને ધરપકડવામાં આવી છે। હવે કાર્યવાહી પોલીસ કરે છે। એમાં પીઆઈ સાહેબ એવું કીધું છે કે એની જે પણ રિપોર્ટો છે એની કોપી ઉપર મોકલવામાં આવી છે સાયબર ક્રાઇમમાં। એનો તપાસ કરશે, એ જે બી એનો રિપોર્ટ આવે એ હિસાબથી એની કાર્યવાહી આગળ કરવામાં આવશે। અને આ વસ્તુ જે થઈ છે એ બીજી વાર ના થવી જોઈએ અને આ વસ્તુ અમે લોકો બી બીજી વાર સહન નહીં કરી લઈએ, એના માટે અમે આગળ કાર્યવાહી કરવા માટે અરજી આપી છે। રણોલી પેટ્રોલ પંપ પાસે ગાડી સાથે ટ્રકની ટક્કર વાગતા ગાડી ચાલક ટ્રક અને ડ્રાઈવરને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો। રમણ રોડવેઝ પ્રાઇવેટ લિમિટેડ ગાડીના ડ્રાઈવર રાકેશભાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી ગયા, જ્યાં તેમને જણાવ્યું હતું કે ગાડી જેની સાથે ટક્કર વાગી છે તે તેમની સાથે અભદ્ર ભાષામાં ગાળો આપી હતી અને ગાડીનું સ્પેર વ્હીલ પણ કાઢી લીધું હતું અને ડ્રાઈવર ગાડી સાથે છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશનમાં હોય અને જવાહરનગર પોલીસ ફરિયાદ ન લેતા હોય ઓનલાઈન ફરિયાદ કરી હતી। सर थोड़ा एक्सीडेंट हुआ था, उसके कार में थोड़ा सा खरांच आ गया था, तो वो 40,000 रुपये 30,000 रुपये मांग रहा है। अपनी कंपनी उसको 2-4-5 हज़ार देने के लिए बोल रहा, तो वो नहीं मान रहा। और मेरा स्टेपनी भी लेके गया, वो अपना गाड़ी भी मेरा लेके इधर उधर घुमाया और वहाँ से मेरा टायर खोल के ले गया। पुलिस में फिर कंप्लेन करा, यहाँ लाया तो पुलिस वाला मेरा कंप्लेन लिखा ही नहीं और कुछ सुना ही नहीं करता, उसका ही सुन के रह गया। तो आगे आप क्या करोगे? अब आगे सर अपनी कंपनी जो करने के लिए राजी होगा वही हो सकता है। अब मैं गरीब आदमी क्या कर सकता हूँ।
ખોડિયારનગર ખાતે ધંધાની અદાવતમાં થયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 2.5 માસથી ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં નોંધાયેલા જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી H.A. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક કર્મચારી ગુનાઓના કામે સંડોવાયેલા અને ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી સતત કાર્યરત રહી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર R.G. જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર H.D. ટુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.J. રાઠવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.S. વાડાનાઓની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીની શોધખોળ અંગે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વારસિયા વીમા દવાખાના ખાતેથી આરોપી નામે સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી સિકલીગર રહેઠાણ સરદાર મોલ્લો વીમા દવાખાના વારસિયા વડોદરાને શોધી કાઢેલા ઈસમની પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન ગત તારીખ 23/12/2024ના રોજ ખોડિયારનગર જીઓ પેટ્રોલ પંપ સામે ભૂંડ પકડવાના કામની અદાવતમાં પકડાયેલ ઈસમે સાગરીતો સાથે ફરીને લોખંડની પાઇપો વડે માર મારી ફરિયાદીના પગે ઈજાઓ પહોંચાડવાના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા હોવાનું તેમજ આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલા આરોપીને આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. વડોદરા શહેરમાં 2 વ્હીલર અને 4 વ્હીલરના ગેરેજમાં રિપેરિંગ તેમજ સર્વિસ અર્થે આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા 3 ગેરેજ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબનાઓએ વડોદરા શહેરમાં આવેલા 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના રિપેરિંગ તેમજ સર્વિસના ગેરેજોમાં આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકોના નામ સરનામાની માહિતીનું નિયમન મુજબ રજિસ્ટર નહીં નિભાવતા ગેરેજ માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં સૂચના આપી હતી. જે સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરની વર્તમાન પરિસ્થિતિને જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય અને વડોદરા શહેરમાં થતી વાહન ચોરી અછોડા ચોરીને અટકાવવા માટે તેમજ ત્રાસવાદીઓની સંભવિત પ્રવૃત્તિને અટકાવવા માટે ગેરેજવાળા તેમજ વાહનોને તોડવાનું કામ કરનાર ભંગારિયાઓ તેમજ વાહનોની લે વેચ કરનાર સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ. તે આધારે એસઓજી દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ ગેલેક્સી હોસ્પિટલ સામે આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજ તથા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ મહારાજા ચોકડી પાસે ફોર્ચ્યુન કાયુ કોમ્પ્લેક્સમાં G1માં આવેલ 26 શિવ ગેરેજ તથા રાજ મોટર્સ જેમાં 2 વ્હીલર વાહનો તથા 4 વ્હીલર વાહનોની સર્વિસ તેમજ રિપેરિંગનું કામકાજ થતું હોય જે ગેરેજના સંચાલકોને તેમના ગેરેજમાં સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું નિયમ મુજબ રજિસ્ટર નિભાવવા બાબતે પૂછપરછ કરતા ગેરેજના સંચાલકો દ્વારા આવા કોઈ રજિસ્ટરની નોંધણી કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. આમ નંબર 1 ક્રિષ્ના ઓટો ગેરેજના સંચાલક માલિક બબલુ સુભાષ પાસવાન તથા શિવ ગેરેજના સંચાલક માલિક શિયારામ મીઠાલાલ મલ્લાહ તથા રાજ મોટર્સના સંચાલક માલિક ફિરોઝ ખાન ઉર્ફે રાજુ ગફર ખાન પઠાણનાઓને માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાના નિયમ સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું મુજબ રજિસ્ટરની નિભાવણી કરેલ ન હોય જેથી ઉપરોક્ત સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ 223ની કલમ 2023 ધોરણસર કરી અટલાદરા પોલીસ સ્ટેશન તથા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.